મારું નામ આકાશ વ્યાસ છે અને હું શામપુર ગામ મારું નામ આકાશ વ્યાસ છે અને હું શામપુર ગામનો વતની છું. આજ રોજ 15/5/2024ના રોજ મારા ગ્રામજનો, મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે. અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે, પણ અમારી પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે. અવારનવાર અમારા ગામની રજૂઆત હોય, ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી. અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે, તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થતા નથી. જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે, ત્યારે આવા સરપંચો, આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી, પોતાના મનમાં મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી. તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છીએ. બોલો. મારું નામ મંગુબેન છે. હા, શું પદ છે તમારું? મારા પાણી માટે ડેપોટી સરપંચ. હા, શું કેમ આવ્યા છો અને શું તમારી સમસ્યા છે? અમારે પાણીની તકલીફ હોય તો પણ સરપંચ આવતા નથી. એમના ઘેરથી આવું છું અને બોલવામાં હેરફેર બોલું, આવા શબ્દ બોલું. વિકાસ નથી આવો કરતા. સંપૂર્ણ કોઈ પણ કામ નથી કરતા. પંચાયતમાં શેની રજૂઆત લઈને ગયા હતા તમે? પંચાયતમાં એમ રાજીનામા લે. મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ ચૌહાણ, હું શામપુર ગામનો વતની છું. અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કરે છે, ભાષાએ અપશબ્દો બોલે છે અને સરખો જવાબ પણ આપતા હતી. હું શામપુરનો સરપંચ નથી, મારા લાલપુર પાદરનો સરપંચ છું. એવું આવો જવાબ આલે છે અને સરખું કોઈને જવાબ આલતા નથી. પાણી પીવો તો પીવો, નગર ના પીવો તો જવું હોય. મારું નામ ચૌહાણ સોમસિંહ કાંતસિંહ, પૂર્વ સરપંચ શ્રી શામપુર ગ્રુપ ગ્રામ પંચાયત. અમારા ગામમાં સરપંચશ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો છે. અને કોઈ પાણીનો પ્રશ્ન હોય, ગામનો કોઈ પણ પ્રશ્ન હોય અને મહિલાઓ રજૂઆત કરવા જાય તો મહિલાઓને પણ અપશબ્દો બોલે છે. તો આવા સરપંચથી ચલાવી લેવાય નહીં.